તો હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં. અને સૌથી પહેલાં તો બધાને હર હર મહાદેવ, હર હર ગંગે. તો આપણે આવી ગયા છીએ હરિદ્વાર, ને હરિદ્વારના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે ડે 1 અમારો, ને જોઈ લ્યો અત્યારે આ હરિદ્વારમાં અમે રોકાણા છીએ કચ્છી આશ્રમમાં. એમ કહેવાય કે બહુ સરસ આશ્રમ છે, અને તમને એન્ટ્રી ગેટથી તમને દેખાડી દઉં. તો મિત્રો, આ તમે જોઈ શકો છો એન્ટ્રી ગેટ છે, અને આ પગથિયા ચડો ને પાછળ જે રોડ દેખાય છે એની તરત જ આવી જાય છે ગંગા નદી. અત્યારે અહીંયા મંત્રોચ્ચાર ચાલુ છે, અને આ જે છે આપણું એમ કહેવાય કે કચ્છી આશ્રમ, ગુજરાતી સમાજનું સૌથી સારામાં સારું આશ્રમ હોય તો અહીંયા છે. અહીંયા એમ કહેવાય કે પ્રાઇઝની હું તમને ફીઝની વાત કરું તો આશ્રમમાં જે છે એ 800 રૂપિયાનો પર રૂમ છે. 10 જણા એમાં તમે ઇન્વોલ્વ થઈ શકો છો. 10 જણા. બહુ એવો હાઈફાઈ રૂમ તો ન કહેવાય, પણ એમ કહેવાય કે સાફ સફાઈના હિસાબે એમ કહેવાય કે ચાલે. અહીંયા બહુ સરસ આમ કહેવાય કે કામકાજ છે અહીંયા. અને જો આપણા બધા તૈયાર થઈને જો સામે ઊભા છે મામા અને મિતુભાઈ ને જો બધા અત્યારે. બહુ સરસ આયોજન છે, બહુ સરસ વસ્તુ છે. 4 ટાઈમ અહીંયા જમવાનું રહે છે, મીન્સ કે સવારે નાસ્તો રહે છે, બપોરે જમવાનું રહે છે, સેમ સાંજે પાછો નાસ્તો ને રહે છે, અને રાત્રે જમવાનું રહે છે. અને ગુજરાતીને ફાવે એવું કઢી ખીચડી ને દાળ ભાત ને એવું બધું જ હોય છે. તો રસોડું તમને હું દેખાડી દઉં એકવાર. તો મિત્રો, આ છે જો અહીંયા રસોડું આખું. એમ કહેવાય કે બપોરે જમવાનું હોય છે અહીંયા. આ છે એમનું કિચન, સામે બરોબર તમે જોઈ શકો છો. અહીંયા હોય છે ડાઇનિંગ, અને જે વૃદ્ધો હોય એના માટે સ્પેશિયલ અહીંયા ટેબલ ને ખુરશી અવેલેબલ છે. અને જમવાનું એકદમ સારું હોય છે. એમ નથી કે બહુ ટેસ્ટી હોય છે, પણ એમ કહેવાય કે આપણે રેગ્યુલર જે જમતા હોય ગુજરાતી, સવારે મીન્સ કે બપોરે દાળ ભાત, શાક, એક રોટલી ગરમા ગરમ હશે. સેમ સાંજે ખીચડી કઢી, એક શાક અને રોટલી, અને છાશ બહુ મસ્ત હોય છે. અથાણું અહીંયા મળી રહેશે તમને. બાકી જેને એક્સ્ટ્રા ઉપરથી ખાંડ નાખવી હોય કોઈને, તો એ મીઠું મરચું બધું એ રીતે અલગ રાખીને જ આપે છે અહીંયા. તો જો આ છે આખો એનો ડાઇનિંગ. ઓલમોસ્ટ એમ કહેવાય કે 2 કલાક, બપોરે 11 થી 1 સુધી, સાંજે રાત્રે એમ કહેવાય કે 7 થી 9 સુધી, અને સવારનો નાસ્તો હોય છે અરાઉન્ડ સવારે 5:30 થી ચા ચાલુ થઈ જાય છે, અને બાકી નાસ્તો હોય છે સવારે 7 થી 8 વાગ્યા સુધી. અહીંયા પાર્કિંગની વાત કરું તો મિત્રો, તમે ટ્રાવેલર કે કોઈ પણ નાની ગાડી લઈને આવ્યા હોય તો અહીંયા પાર્કિંગ પણ આટલું બધું છે. અત્યારે પ્રયાગરાજમાં ટ્રાફિક હોવાથી અહીંયા ટ્રાફિક બહુ જ ઓછો છે. તો અને બહુ સરસ કામકાજ છે. મને બહુ મજા આવી અહીંયા એક જોતા, અને બહુ એમ કહેવાય કે ભીડ બહુ ઓછી છે. અમે રૂમ બુક કરાવ્યો હતો 1.5 મહિના પહેલાં. તમે પણ જો સિઝનમાં આવતા હોય તો 1.5-2 મહિના પહેલાં રૂમ બુક કરાવી લો. અહીંયાથી બરોબર તમે આવો ને અહીંયા જમણા હાથમાં જ કાર્યાલય છે. તો અહીંયા તમને ઓફિસ મળી જશે. આ એન્ટ્રી ગેટ છે. અહીંથી તરત અહીંયા ઓફિસ જવું હોય તો તમે અહીંયા ઓફિસમાં, કાર્યાલયમાં સીધું આવવાનું રહેશે. સ્ટાર્ટિંગમાં જ તમારે રૂમ બુક અહીંથી થશે તમારા. તો ફોન નંબર હું કેપ્શનમાં નીચે નાખી દઈશ કે કઈ રીતે અહીંયા તમારે આવું, કઈ રીતે ફોન કરવા, કઈ રીતે એન્ટ્રી કરવી. જો અહીંયા ભજન મંત્રોચ્ચાર થાય છે. એમ કહેવાય કે શ્લોકના મંત્રોચ્ચાર પણ અહીંયા ચાલુ જ રહે છે, કેમ કે બ્રાહ્મણની શિક્ષા પણ અહીંયા આપવામાં આવે છે. બાકી જો અત્યારે અહીંયા તમારે જો કથાનું આયોજન કરવું હોય તો 2 મોટા એવા એમ કહેવાય કે હોલ પણ છે. જો સામે રેસિડેન્ટ છે આખું કથા જેમ આવ્યા હોય સેવા માટે. અને બાકી વાત કરીએ, બહુ મસ્ત વાતાવરણ છે એક જતાં. કચ્છી આશ્રમ વિશે જણાવું તો સવારે દરરોજ અહીંયા ગરમ પાણી આવે છે. એમાં ભઠ્ઠો જે છે એ સવારથી ચાલુ કરી દે છે રાઉન્ડ 4 વાગ્યાથી. સવારે 5 વાગ્યાથી ગરમ પાણી ચાલુ થઈ જાય છે. અને તમને બતાવું કઈ સિસ્ટમ છે અહીંયા. જો અહીંયા આવી રીતના ભઠ્ઠો છે, અહીંયા તાપ ચાલુ રહે છે. આ તાપ બધું ઉપર જાય છે. પાણી જેમ પાણી હળવું થાય એમ પાણી ઉપર જાય છે, અને ત્યાંથી બધે ગરમ પાણી ભરી રહે છે. આવી સિસ્ટમ બધી બિલ્ડિંગમાં છે. જેટલા બ્લોક છે એટલી બધી બિલ્ડિંગમાં છે. તો અરાઉન્ડ 10 વાગ્યા સુધી ફૂલ ગરમ પાણી તમને મળી રહેશે અહીંયા. તો મિત્રો, હવે હું તમને બતાવીશ કે અહીંયા નાસ્તામાં કઈ રીતે હોય છે. આજે 11 છે, તો કોઈ રહ્યા હોય તો એના માટે સાબુદાણાની ખીચડી વગેરે એવું બધું તમને મળી જશે. તો જણાવું હું તમને પહેલાં એમના રસોડામાં શું છે વસ્તુ, એ પણ બતાવું તમને બધું. મિત્રો, આ રસોડું છે ને અહીંયા તમને ગરમ દૂધ પણ મળી જશે. અહીંયા બપોરના કામ ચાલુ થઈ ગયું છે અત્યારે. ઓલમોસ્ટ પહેલાં દેખાડી દઉં તમને અહીંયા શું મળે છે. અત્યારે 11 છે તો આ આખું એનું ભોજનાલય છે. જો અત્યારે સવારના 7:45 થયા છે. જો
જો અહીંયા સિંગદાણા છે, સાબુદાણાની ખીચડી છે, ગરમા ગરમ. અહીંયા તમને ચિપ્સ મળી જશે. બાકી જેના રોટલી ને આ ખાવું હોય તો એ તો છે જ તે. અહીંયા તમને ચા મળી જશે. જો આ રીતે કેર મૂક્યા હશે. તો આવું મસ્ત છે કચ્છી આશ્રમમાં. તો જો ભાઈ ધમુભાઈ પણ તૈયાર થઈ ગયા છે ને જો બધા તૈયાર થઈને ટીમ આખી આવી ગઈ છે અત્યારે. Hey, good morning guys.